જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વીજ શોકનો ભય, ટ્રાન્સફોર્મરની નીચે જ લોકોની ભીડ. કેશોદ પીજીવીસીએલ અને નગરપાલિકા જાણે અંધારામાં. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે આવેલા સુતાર વાવ ખાતે ભરાતી શાક માર્કેટ પાસે ટ્રાન્સફોર્મરની નીચે જ ફેરિયાઓ પોતાનો અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે લોકોની પણ ત્યાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે સવાલ તે ઊભો થાય છે કે એકદમ ટ્રાન્સફોર્મરની નીચે લોકોની ભીડથી ક્યારેક વીજ શોકની પણ જાનહાનિ થઈ શકે તો જવાબદારી કોની? ત્યારે કેટલાક ટ્રાન્સફોર્મરમાં કોઈ પણ ખરાબી આવી જાય અને તેનું બ્લાસ્ટ થયું તો તાર તૂટીને નીચે પડે ત્યારે શું થશે? ત્યારે શું કેશોદ પીજીવીસીએલ અને કેશોદ નગરપાલિકા આનાથી અજાણ છે કે પછી અજાણ હોવાનો ઢોંગ કરી રહ્યા છે કે પછી કોઈ પણ મોટી જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે? ત્યારે આ મુદ્દે કેશોદ પીજીવીસીએલના સિટી એન્જિનિયર કાતરિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓએ લોકોને અવારનવાર નોટિસો આપેલી છે, છતાં તે લોકો માનતા નથી. તો શું ખાલી નોટિસો આપી દેવાથી કામ પૂરું થઈ ગયું છે? તો પછી કેશોદ નગરપાલિકાની શું જવાબદારી? તે પણ એક સવાલ ઊભો થાય છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें